ની પેલા તો હું બોલી ગયો રાજુભાઈ આ જીકુ તો જોવો એને ધમકારો માર્યો યાર ફાયર નહીં વાઇલ્ડ ફાયર એમે ફાયર નહીં વાઇલ્ડ ફાયર એમે એલા ભાઈ આ ભગતભાઈ ના ઘૂઘરા ભગતભાઈ ઘૂઘરા ખાવા છે કઈક નવું કયું કરે બજારમાં કે ઈચ્છા એ માતાજી બોલો બોલો શું કે ઘૂઘરા ઓલા રનિંગ છે કે કઈ નવું એવું રનિંગ શું આપણે ભાઈ એક નવી આઈટમ ચાલુ કરી છે હું આપણે સ્વાદના શોખીનો માટે હા ફાયર નહીં વાઇલ્ડ ફાયર એમે ઓહો વર્લ્ડ ફાયર એવા ઘૂઘરા ચાલુ કર્યા હો એકવાર ખાવ એટલે તીખા અને સ્વાદના શોખીનો માટે એમ આ પદો તૂટી પડ્યા છે બે ભાઈ વાઇલ્ડ ફાયર પુષ્પાના હે હા પુષ્પાના પુષ્પાનો ક્રેઝ હાલે છે ને અત્યારે એટલે આપણે વાઇલ્ડ ફાયર એ કે આપણે વર્લ્ડ ફાયર હા બનાવી નાખો હાલો તો તમારા પુષ્પા રાજના એમાં આપણે આખા જ રાખશું હા એટલે માંગો તો મળશે કે માગો તો જો ભાઈ બધાય નો ખાય કોઈ નહીં બધાય નો ખાય મીઠી નહીં આવે ચટણી ફૂલ તીખા હે ફૂલ તીખું અને સ્વાદના શોખીનો માટે એના માટે જ છે ભાઈ હરતી ફરતી ઘૂઘરાની આપણી આ ચટણી એને દુકાન સ્પેશિયલ છે. સુરતી મરચીની છે હા આમાં કોઈ જાતના મરચાનો અર્ક જી નાખે બધા ઈ નથી બરાબર ઓરિજિનલ લાલ મરચા પલારેલા સવારે એની ચટણી કરવાની ઓકે તમે ખાધા જો ખાવી ને આપણે બે ભાઈ ખાઈ ભગતભાઈ ના શોખીન આપણે બે ભાઈ ખાઈ અને આમ જો આ એની અંદર આ એક મસાલો આપણો હા 5 જાતના મસાલામાં મેં નાખ્યા છે અચ્છા હા નાખો તો અને પ્રાઇસ શું હે 30 રૂપિયા 30 રૂપિયાના વર્લ્ડ સસ્તું ને સારું પુષ્પારાજના ઘૂઘરા આમાં બીજું કઈ નહીં આવે તીખા લવર માટે છો તીખા લેવલ માટે બેસ્ટ આમાં બીજું કઈ નહીં આવે ફાયર વર્લ્ડ ફાયર વર્લ્ડ ફાયર પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા હે લ્યો હવે લ્યો હાલો શું લઈ આવે આમાં આ જોવો તો ખરા વર્લ્ડ ફાયર કે નહીં વાઇલ્ડ ફાયર આ તમે આવો ફાડી નાખશો આ બધું પુષ્પાના ઘૂઘરા ભાઈ પુષ્પાના પુષ્પાના ઘૂઘરા ભગત પુષ્પાભાઈ ભગત પુષ્પાભાઈ ઝુકેગા નહીં લ્યો તમે લ્યો પેલા કંઈક લગાવો નવું કરે છે હે ને? જો જોતા જ મોઢામાં પાણી આવી જાય ભાઈ ને ભાઈ લાઈને લાગી જાય હાલો હવે ખાવા કે ના ખાવા જે દિયો પૂરા ટ્રાય કરો ના ભાઈ હું હવે તમે હવે પૂરા પટના નથી આમાં કાઈ ન થાય પ્યોર આ તો બધાયની ફરમાઈશ છે એટલે આપણે ખાઈ છે નેચરલ છે આમાં કોઈ જાતની કઈ વસ્તુ નથી કોઈ જાતનું આમાં ભેળસેળ નહીં મરચાના અર્કનો પાવડર નહીં આવું હોય તો આવવાનું ક્યાં હા ગમે ત્યાં ફોન કરવાનો આપણે ગમે ત્યાં ભેગો થઈ જાવ ગામમાં હાલતા ફરતા ઘૂઘરા છે આપડા હલતા ફરતા એક ઠેકાણે ન હોય કેટલા વાગે નીકળો સવારે બપોર વહી 5 વાગે શું છે આ બધું હા ઓર્ડર શું છે આ? પડી જાય ઓછામાં ઓછી 20 ભૂકા બોલી ગયા ભાઈ. ઓછામાં ઓછી 20 પ્લેટ હોય એટલે આપણે ઘરે ઓનલાઈન ડિલિવરી કરી આપીએ જો ભાઈ આ છે ને આને કઈક તમે યાર કેવા રાજભાઈ ને ના કાઈ છે ઘૂઘરા ઈ તો જો તીખા આજ ભાઈ જેને જોઈ એના ઓલા શું કે જીવ ઉપર આવવાનું છે નાના રિસ્ક ઉપર જીવ ઉપર એનો જીવ ભાઈ વાલો હોય તો જ આ ખાજો નકર નો ખાતા તીખા ખાવાના શોખીન હોય ને એના માટે જ છે અને ભગત અદાને રેગ્યુલર ખવડાવો, બનાવે અદાને છે ખવડાવો. અદા હું કે સાંભળો અદાને કઈક કયો તમે આ ગુગરામ શું થાય અદા આ ગુગરામ થાય હું પછી ખબર હવારે પડે વારે તો પડે શોખીન માટે તો હારી ને આમ મોઢું ફ્રેશ કરવું હોય આમાં એવું નથી આપણે રેગ્યુલર જ બનાવી બધાને સ્વાસ્થ્ય માટે સારું રહે માટે પણ આ તો કોઈ એવા અત્યારે બધા કહે છે કે તીખું ફૂલ અમારે જોઈ તો એના માટે આપણે આ ચાલુ કર્યા છે તમારે ખાવા હોય તો ઉપલેટા પહોંચી જજો અમારા ભગતભાઈના ઘૂઘરા ખાવા અને પૂરબભાઈ આ ભાઈ હે ને બધું ભરવા માંડ્યું એટલે કોઈનો રિક્સ થી જ આવજો ભાઈ ખાવું હોય એને, બરોબર ને બાકી આપણે તો હાલે રાજભાઈ ખાતું એટલે બધા ખાય કે ભાઈ તો જેને ખાવું હોય પહોંચી જજો ભાઈ રાજભાઈ નામ ન દેતા કે રાજભાઈ કીધું છે એટલે રાજભાઈ એટલે ભાઈ ફાઇનલ કટલેરી બજારમાં છે ન્યૂ કટલેરી બજારમાં ત્યાં તમે કૃષ્ણા ટીમાં પહોંચી ગયા તમે ભગતભાઈ આવી ગયા આવી રીતના બાઇક લઈને આવે છે ભગત ઘૂઘરા અને આપણે નંબર આપી દો 99095 17640 ભગતભાઈના નંબર છે અને કોઈને પાર્સલ પ્લેટ કરવી હોય તો હા તો ઓછામાં ઓછી 20 પ્લેટ હોય તો આપણે ઘરે હોમ ડિલિવરી કરી આપીએ છીએ હાલો ભાઈ ઘર બેઠા પણ ઘૂઘરા મળી જશે તીખા અને મીઠા જે તમે કહો હોય બાકી આ તીખા ખાવા માટે બેસ્ટ ઘૂઘરા છે ભાઈ ભગતભાઈના લ્યો રાજુભાઈ લ્યો અરે આ બહુ તીખા છે અમારી ઘરે પરમદી નળનો વારો છે ભાઈ તમારી ઘરે ડીપવેલ છે તમે ખાવ મિત્રો ભગતભાઈ જે કીધું ને
કે મેં હું કે ફાયર છે વર્લ્ડ ફાયર છે પુષ્પરાજ ઝૂકેગા નહીં આ ખાધા પછી બલ્બનાને ઝૂકવું જ પડે ભાઈ તો જે ખાવાના શોખીન માટે એને ભાઈ એને બધી મોજે જ આવ્યા રાખે આ બીજી પ્લેટ છે આપણી લે ભાઈ લે ગૂગલ પર આ એક ક્યાં સીધું તમારી બેની ઘરે ડીપવેલ છે મારી ઘરે સુધરાઈનો નળ છે પરમદી વાળો છે કાલ છે નહીં મજા આવી ને આ શીખવું તો જવું એને ધમકારો માર્યો